જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ગઈકાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે જઈને આવ્યા હતા અને થોડો થાક લાગ્યો તો આરામ ઉપર જ હતા. અને બીજું કે આપણા પેલા સિંધુભાઈના છોકરાની કમેન્ટો ઘણી બધી આવી હતી. તો સિંધુભાઈનો છોકરો એમના દાદા ત્યાં આવ્યા હતા, એસબીની ટીમ આવી હતી એમના સાથે. તો એમના સાથે એમના છોકરાને લઈ ગયા હતા. તો ઘણી બધી કમેન્ટો આવી હતી, આપણે જવાબ પણ આપ્યો હતો. જેઠાલાલનામાં આવી હતી કમેન્ટો, મારામાં કમેન્ટો આવી હતી, તો જવાબ પણ આપ્યો હતો. તો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા એક સેકન્ડ જોઈ લઈએ. વાગવામાં વાગી ગયા છે 10:30 અને 10:30 વાગ્યા છે. આ બાજુમાં જેઠાલાલ બેઠા છે. જય માતાજી. તો હવે બંને જણા ચોક જવાના મૂડમાં છીએ. કઈ બાજુ જવું? જવું છે મોમાના મંદિરે. મોમાના મંદિરે જવું છે. મોમાન મંદિરે જવું ને? હા. તો મોમાના મંદિરે આપણે ચમ જવાનું છે એ હું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? તો લેહડો, હજી પગ તો કોમ આવતા નહીં, પણ આની આખડીએ, બરોબર? પહેલાં દર્શન કરતા મોમાના. પહેલાં આપણે ચોકડીએ જવું પડશે એના માટે. ચોકડી પહેલા. હા, તો પહેલાં ચોકડીએ જાઉં ને, ચોકડીથી પછી મોમાના મંદિરે જાઉં. તો આપણે મોમાના મંદિરે આવતા રહ્યા અને પોપટલાલે શિખર થેલીમાં હું હંતાડી છે. એક વસ્તુ હંતાડી, પાકો માલ હંતાડી. હું હંતાડી બતાવત ખરી. મમરા. હા, મમરા ને પેકેટો, ગોઠિયા ને શીખા મમરા જ નહીં પણ મોળા મમરા. અને આ ઠેલી છે, આ ઠેલી લેવી હતી ખાસી બધી, પણ એને પટી દીધી. એકતા જ હતી. દુકાનવાળા ભાઈને પટી દીધી. તો આ શા માટે લાયા છો તમે એ જણાવી દો. હાલો, આપણે બાબારીએ આપણે પગપાળા ગયા હતા યાત્રા, બરોબર? તો પગની નીચે કીડી મકોડા ગમે તે વસ્તુ આવી અને મરી જાય, બરોબર? હેડતા જતા, એટલે એ વસ્તુ તો આવે તો ખરા જ ને. આવે છે. તો એ મરી જાય, એનું પાપ આપણને લાગે, બરોબર? તો એ પાપ તોડાવવા માટે થઈ અને આપણે એ પૂન કરી દે. બરાબર. મોમાના મંદિરે તળાવ છે, તળાવમાં માછલીઓ હી, તો માછલીઓને પૂન કરશું એટલે પાપ દોરાઈ જાય. કીડીઓને નાખશું આપણે અહીંયા, કીડીઓને બધું ખિસકોલી ને બધું બહુ આવે હોય છે. એટલે સુમસાન જગ્યા ને ઘણું બધું આવું બધું આવતું, એટલે આપણે વખત નાખીશું. બરાબર. પૂન કરીશું મતલબ. અને મોમાનું મંદિર બતાવો. આ છે મોમાનું મંદિર. જુઓ, મોસ્ટ ઓફલી અમુક લોકોએ તો જોયેલું જ હશે વિડીયોમાં. આ મંદિર પાણી પીવાની સુવિધા કરી નાખીએ અને સોલર નાખીને લાઇટની સુવિધા કરી નાખીએ. એ પાછળ પેલું નાખ્યું જો ઓઈડી ઉપર રહ્યું, આ એરી હોયથી દેખા જુઓ. પાણીની સુવિધા હા કમ્પ્લીટ. મોમાનું મંદિર, બાજુમાં તળાવ જુઓ. ના, મારા હાલ નહીં પીવું. લેવડો તાણ હવે આપણે પૂન કરતા આવીએ. જેઠાલાલ ગોઠિયાનું પેકેટ નાખવા ચડ્યા છે. હવે દોણાને બધું ભરેલું તો સજ, પણ એના ઉપર આપણે ગોઠિયા મૂકી દઈએ. આપણે વિપુલ એરિયું લગાવી દો. હા, વિપુલ ભગતે આપણા. હા, વિપુલ પાછો કારીગર છે એવું બધું બનાવવાનું. અહીં ચક્કલી આવી જીજો. હા, નાખતા પહેલા જ આવી જીજો. ગોઠિયા લઈ પેલો કચરો લઈ લેજો. હા, તો લઈ લઈએ. હજી એક બીજું પેકેટ નાખી દો. લાવો ઉપર દે, લાવો ઉપર હાલો. 2 પેકેટ નાખી દે, એમ કરો. હાચવી રહીને ચડજો ઉપર, થોડો હાચવી રહી. અહીંયા રહીને ચડવાનું. હા, તો જેઠાલાલ આપણે ઉપર ઓઈડી ઉપર રહી અને પેકેટ નાખશી. લાવો એથી કટ લઈ લો. હા, પહેલા કેમેરો લાવો. લ્યો. તો આપણે આટલા ગોઠિયા મૂકી દીધા એ જુઓ, અને અંદર દોણા ને બધું ભરેલું જ છે. તો હવે વાયકણ બધા પક્ષીઓ આવી અને એમનું ભોજન લઈ લે. તો આ જુઓ આબા મંડ્યા આવી રહ્યા જુઓ, પગલા નહીં જુઓ રહ્યા. તો આવી અને એમનું ભોજન લઈ લે.
હવે વૈકણ આપણે મમરા નાખવાનું ચાલુ કરી દઈએ હું ગોઠિયાની જેઠાલાલ આ બાજુ બેઠા હી નાખવા મમરા ગોઠિયા નાખ્યા હતા એટલે હે જો મમરા ખાવા આબા મંડી માછલી દેખાતો નહીં હજી પાણી થોડું પેલું હોય ને એટલે દોડાવા આ જેવું હોય ને હા એટલે નહીં દેખાતો બાકી આવીને લઈ જતા રહ્યા જોવા આ ઝૂમિંગ કરાવી દઈએ ઝૂમિંગ આ કરાવી લોકો મારી ને આ હા. આવી જો આયા એ જો હા કેવા આવી મસ્ત લાગે નહીં પાણી ચોખ્ખું હોય ને હા તો દેખાય એ તો એવું કેવું ખબર માછલી હોય ને એ ચોખ્ખા પાણી ના હોય કોઈ દાડો હંમેશા એ જ રાખે દોડો પાણી હોય ને એમ જ માછલી નાખવાનું ચાલુ કરો પેકેટને બધું તોડવાનું ચાલુ કરો અને કાકડી બહાર નહીં નાખવાનું આગળ થેલીમાં રાખ હવે તને ના બાજુ આવતા રહે હા એ તો આવતી માછલીઓ ખાવા પવન હમણાં નો હોય ને પાણીમાં ઓમ આવા કરે ક્યાંક કઈ હું વાયરો પેલી બાજુથી આ બાજુ આવે ને એટલે મમરા આપણે નાખીએ ને ત્યાં પેલેથી આવી જાય કિનારીએ અને હવે આપણે ચાલુ કરશું પેકેટ નાખવાનું ટેકનિક વાપરીએ આઠ જો એ બધા પોણી ઉલડે ને બધા માછલા અંદર ત્યારે હું માછલી આવતો બીવાઈ જે બહાદુર હોય ને એ જ આવે અને જે બિક્કુન હોય ને એ બાપડો બીવાઈ ના આવે એ બી એ બાજુ અંદર જ રહી એટલે ચમ બીવાઈનું કારણ ખબર હે? મને લઈ જાય એમ હા હા એટલે ઘણા બધા એવા માણસો હોય કે મમરા ને એવું બધું નાખી ખરા અને માછલીઓને લઈએ જોઈએ પણ એવું બધું પાપ ના કરાય કાયદેસર તો આપણે તો એવું માનવું કે જીવનમાં હંમેશા એક જ નિયમ રાખવાનો કે કોઈનું ખોટું કોઈ દાડ કરવું નહીં કે કોઈ દાડું પાપ કોઈનું કરવું નહીં બરાબર એક નિયમ રાખવાનો આપણે ને આપણું કામ બરાબર ને તમને બરાબર હા ખોટું કોઈ દાડ ના કરાય ખોટું નાખ ગોઠિયા તો માથા નાખી જો હા હા એ નાખો બરાબર જો જેઠાલાલે આગળ ગોઠિયા આખા જાય ને આગળ ખાલી માછલી એ કરી જો હા તો હવે હું પણ ચાલુ કરું મોટી મમરા જેલી તોડી નાખો મોટી પેલી બાજુ પેલા પૂરી નાખશે પછી પેલી બાજુ પેલી બાજુ પણ એ જાય એવું નહીં એ નહીં આ બાજુ પેલા લેબડી આ લેબડે રહીએ તો હું નહીં ઉતરવા મને એ તો હેરાન. ઉતરે હા તો તમે ઉતરી એટલે કે આપણે આ હવે રે ને અરે બધા હોય એ નાખી લખી નાખો જો આ કાગડાની બધું આવે ને કાગડાની આવે ખાવા ખાય તો આપણે બધા નહીં કહેતા કે કાગડા ના હારા હોય ને એવું બધું પણ પક્ષી એ પક્ષી ગમે એવું પક્ષી હોય ને એને આપણે દરેક વસ્તુ કુદાળ પેલું ના કરવું જોઈએ હંમેશા દરેક સમાન એક જ સમાન રાખવાના એ ભલે એની બોલી ગમે એવી પેલી એવી હોય પણ આપણે કોઈનાથી કોઈ વસ્તુ ના રખાય હંમેશા આ ઉપર રાખજો વૈકણ નાખજો જેઠાલાલ આપણે વૈકણ એટલે વૈકણ ઘણા બધા પક્ષી આવશે હોય હા હા વૈકણ આટલા બધા ઘણા અહીંયા લઈ જા હા હા જો વૈકણ નાખે એને હમણાં વૈકણ બધા પક્ષી જો પેલી બાજુ બધા બેઠા હોય ને અરે બધો બગલો ને તે બધા હમણાં આવીને બધા અહીંયા એનું વૈકણ બેસી હમણાં અને ખિસકોલીઓ પણ જેઠાલાલ વૈકણ નાખ્યો એટલે ખિસકોલીઓ ઘણી બધી આવી આટલા ખિસકોલીઓ ઘણી બધી આવી તો આપણે નાખીએ તો જેઠાલાલે પણ વ્લોગ ચાલુ કર્યો તો હવે જેઠાલાલ કરશે શૂટિંગ અને હું તમે પૂન નાખીશ કરો બરાબર પૂન કરીશ પોપટલાલે નાખવાનું ચાલુ કરી દીધું છે તળાવમાં જો હાલ હમણાં જેટલી માછલીઓ આવી આ જુઓ બધ માછલીઓ આવી ભોજન લેવા હવે એને ખબર પડી ગઈ હમ. કે આ માણસો રે ને એ સેવા કરવા આયા જેવા તેવા નહીં એમને ખબર પડી. સેવા કરવા બાકી જે મારવા માટે આવ્યું હોય ને એ થોડું નાખી અને તરત જ જાય તરત વાકડા બોકડામાં પેલા નાખી કોક પકડવાના આવી ને રે. એ કાબેરો જો લડાણી બધી ખાવા ઓલે જાય ભોજન લેતા લેતા લડાઈ ચિંતા ના કરો બધા માટે ભોજન આપેલું હોય તમે લડાયા વગર ખો મોટી થેલી પેલા ખૂણી નાખીએ આપણે હેડો ઓય નાખવાનું આ
હા તો એ બાજુ નાખો હેડો. એટલે અડધા વાવન નાખો કાપેલો ઈવન ને અડધા પેલી બાદ તળાવમાં નાખો. કચરો જાય નહીં. અડધા વાવન નાખો. આ બાજુ કાગડા ભાઈ લઈ ભોજન એમનું. ગોઠિયા આટલા બધા નાખ્યા છે ને બધાને ગોઠિયા જ ખાતા. બસ હવે અડધા પેલી બાજુ તળાવમાં નાખો. હવે પેલા ખૂણે અડધા નાખી. જોવો આયા માછલીઓ આવી એમનું ભોજન લેવા. લહડો હવે પેલા ખૂણે. આપણે જેઠાલાલ પેલી બાજુ મમરા નાખવા ઉતર્યા છીએ. હું તો ઉતરી શકે એમ નહોતો નહીં, તો આ બાજુ નાખી મમરા જેઠાલાલ. અહીં નાખી એક હાથે શૂટિંગ ચાલુ હોય, એક હાથે મમરા નાખી દો. અહીં માછલીઓ આવી કાં તો આપણે નીકળશું સાચવી રહી બહાર, તળાવની બહાર નીકળશું. મોમન મંદિરે મસ્ત લાગે. મોમન મંદિર એટલે ચકાચક. જય બાબરા વીર મહારાજ. શું થયું જેઠાલાલ? હા આટલા રહી ગયું. એ ગાઢું પેકેટ આપણે ભાઈ નાખ્યો તો સારું પડી અંદર જોઈજો. લગભગ તો નહીં હે ઓય નાખવાનું. તો આટલા ખિસકોલીઓ ને એવું બધું બહુ આવે. હા અંદર થોડું થોડું બધામાં રહી ગયું છે. હા થોડું થોડું બધામાં રહી ગયું છે. કાઢી કાઢીને નાખો બરાબર. હા પૂરતા પેકેટો ડાયરેક્ટ ઠલવી નાખે છે ને એટલે અંદર અંદર થોડું થોડું રહી ગયું હોય ને બધું એક નાખીશું ખિસકોલીઓમાં. તો ગાઈસ આપણે આવી ગયા છીએ હોન્ડાના શોરૂમે અને આ બાજુમાં જેઠાલાલ ઉભા છે. જેઠાલાલ આ બધા એક્ટિવા લેવાના. બધા લેવાના? રોજ એક એક્ટિવા લઈ અને ઓટો મારવા જવાનું. લેવાનું બધા એમ ને? બધા લઈ લેવાનું. લેહાડો ગાડી અંદર. લેહાડો મોય ઓરાની સીડી છે. આડી સીડી. જેઠાલાલ ભણી ગયા ભાઈ સીડી ચોકાણા. તો ઓરેન્જ હા અંદર. તો આપણે એક્ટિવા જોઈ લીધું છે. જેઠાલાલ કેવા કલરમાં જોયું આપણે એક્ટિવા? બ્લેક. બ્લેક? હું એ બ્લેક ને એક્ટિવા બ્લેક. બ્લેક એક્ટિવા સારું લાગે લુકમાં યાર. શાઇનિંગ વાળું નહીં ને? ના શાઇનિંગ વાળું નહીં, પણ જો કે તો હજુ વિચાર બદલશું આપણે. જે જોઈને આયા એ લેવાની ઈચ્છા તો છે, પણ તો હજુ વિચારીએ. આ તો બદલીએ દઈએ આપણે. જે આપણે શાઇનિંગ વાળું લઈએ ને એના કરતાં જે આપણે જોયું ને એ બહુ મસ્ત બરાબર. તો આપણે એની હવે તૈયારીઓ કરીશું બરાબર. તો હવે આપણે જઈશું ઘર બાજુ. તો હવે ઘર બાજુ જઈશું. સ્પેશિયલ ફૂટર જોવા હતા, એક્ટિવા જોવા. તો મને તો થાક લાગ્યો હતો તો જેઠાલાલ કે આપણે આપણે જોતા આવીએ. હેડો તાણી જોતા આવીએ બરાબર. ભાવ તાલ કઢાવો જરૂરી છે. એટલે આ બધું કમ્પ્લીટ કર્યું છે. હવે એની તૈયારીઓ છે બરાબર. તો હવે ઘરે જઈએ છીએ. આપણે જમવા બેસી ગયા છીએ. તો કોણ કોણ જમવા બેઠા છીએ એ હું બતાવી દઉં. તો આ બાજુમાં પ્રિયલભાઈ બેઠા છીએ. જય માતાજી. જય માતાજી. તો આ બાજુમાં આપણે બેઠા છીએ. આ બાજુમાં ગન્નુ રાજા છે. ગન્નુ રાજા બૂમ બૂમ. હા આ બાજુમાં પ્રિયલબાના મમ્મી બેઠા છે. અને જમવામાં શું શું બનાવ્યું છે
તો જમવામાં ખીચડી, બટાકાની સબ્જી, રોટલી અને દૂધ છે. અને હું અને પ્રિયલબા એક થાળીમાં ખાશું. આપણે બે ભેગું ખાવાનું? હા, તો બે ભેગું ખાઓ. અને પ્રિયલબાના મમ્મી અને ગન્નુ રાજા બે ભેગું ખાય. તો ગન્નુ રાજા તો એટલે ખીચડી જ ખાઈ. તો ચલો તમે પણ જમવા આવો, સાથે મળીને જમીએ.